પૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. બજેટ સત્રમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકારને નોટબંધી, નલિયા દુષ્કર્મ કાંડ, દલિતો પર અત્યાચાર, પાટીદાર અનામત સહિતના મુદ્દાને લઈને બહેસમાં લેવા માટે તૈયાર છે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પણ વિપક્ષનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો પણ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. આ સત્ર ઉપર તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઈ છે. 13મી ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર આજથી શરૂ થશે. આ સત્ર 31મી માર્ચ સુધી ચાલનાર છે. વર્ષ 2017નું પ્રથમ સત્ર હોય. બંધારણની જોગવાઈ મુજબ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધશે અને રાજ્યપાલ સંબોધન પર આભાર વ્યક્ત કરતું પ્રસ્તાવ રજૂ કરશે, જેના પર 3 દિવસ ચર્ચા થશે. રાજ્યપાલ સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા કરશે. આ સત્ર દરમિયાન સભાગૃહ કુલ 26 દિવસ મળશે. તેની 28 બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ 9 સરકારી વિધેયકો અને સૂચના દાખલ કરવામાં આવી છે. જે 9 સરકારી વિધેયકો રજૂ થનાર છે. સાથે સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ખર્ચનું પૂરક પત્ર પણ 21મી ફેબ્રુઆરીના રોજ થશે.